બસ મને મળી ગઈ છે, ત્યાં રસ્તામાં હું ઉતરી જઈશ, ત્યાંથી પહોંચી જઈશ. આ પહોંચી ગયો ગાયત્રી રિસોર્ટ. સારું કાર્ય કરે છે, સારા કાર્યમાં આપણે સહયોગ આપીએ અને મોટામાં મોટી વાત કે આને માતાજીના મંડળ નયનભાઈ અને સંસ્થાઓ જે આજે ભાવનગરના આંગણે પધારી છે, અખિલ ભારતીય શ્રી સૌરાષ્ટ્ર બાજખેડાવાળ જ્ઞાતિના સકારાત્મક વિચારધારા સાથે થોડી વારમાં સ્નેહ મિલનનું કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યું છે, પણ મને લાગી ભૂખ એટલે હું જઈ રહ્યો છું નાસ્તો કરવા માટે. ચાલો તો જઈએ. આ પાર્ટી પ્લોટમાં કાલના જમણવાર માટે અહીં મંડપ નખાઈ રહ્યા છે અને થોડી ફરસી પૂરીને ચાનો નાસ્તો હું કરી લઉં. પછી માર્યો રિસોર્ટમાં આટો. કેવડો મોટું છે, શું છે, કેટલા રૂમ છે, બધું જાણવા માટે આટો મારવા લાગ્યા. રિસોર્ટમાં આટા મારવાની પણ ખૂબ મજા અલગ હોય છે. અહીં સ્વિમિંગ પુલ મોટા છે. અહીં કેટલા સરસ મજાના ફૂલ જોવા મળ્યા. રિસોર્ટ વિશે થોડું જાણીને અમે નીકળી ગયા રિસોર્ટનું પ્રમોશન કરવા માટે બહારની સાઈડ. આપણે મિત્રો આવી ગયા છીએ ગાયત્રી રિસોર્ટ, જે અકવાડાની અંદર આવેલું છે. ભાવનગર થી 10 થી 11 કિલોમીટર જેવું થાય છે. ખૂબ જ મોટું રિસોર્ટ છે. આની અંદર બધી સુવિધા અવેલેબલ હોય છે. ખૂબ જ મોટી મૂર્તિ શંકર ભગવાનની રાખેલી છે, જે આપણે જોઈ શકો છો. કેટલી સુંદર મૂર્તિ છે. રાતનું જમણવારનું મેનુ છે ગુલાબજાંબુ, પૂરી, ચટણી, પુલાવ, ભાત, વઘારેલી ડુંગળી, કઢી, ભરેલ મરચાં ને પાપડ. આ મેનુ છે રાતનું. રાતનું જમણવાર શરૂ થવા જઈ રહ્યું છે. જમાઈ જાય પછી જવાનું છે પ્રોગ્રામમાં. ભજનનો પ્રોગ્રામ છે રાત્રે, તો ખૂબ જ મજા આવવાની છે. વિમલ મહેતા આવવાના છે, તો એનો આપણે લાભ લેશું ને રાત્રે ભજનનો આનંદ માણશું. ચાલો મિત્રો, હવે આપણે આગળ આપણો ભજનનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યું. ચા પીવાઈ જાય એટલે તરત જ ભજનનો કાર્યક્રમ શરૂ. અત્યારે મિત્રો વાગ્યા 1:30. આ સૂર્યમુખી ફૂલ પણ સૂઈ ગયા છે. હવે આપણે સૂવાની તૈયારી કરીએ, પણ કઈ ફિક્સ થતું નથી કઈ જગ્યાએ સૂવાનું છે, શું કરવાનું છે, ક્યાં જગ્યા ફિક્સ નથી કઈ. એટલે બહાર બેઠા છીએ, થોડી વાર વેઇટ કરીએ. જો જગ્યા ખાલી છે તો આ ટેન્ટની અંદર સૂઈ જશું, નકર આપણે જાશું પેલી સાઈડ, ત્યાં સૂઈ જશું. સારું, હાલો તો સવારે મળશું. હવે પ્રોગ્રામ પણ હવે પૂરો થઈ ગયો છે. હર હર મહાદેવ, ગુડ નાઇટ. ટેન્ટની અંદર સૂવાનું ફાઇનલ થયું છે. ટેન્ટની અંદર સૂવાના છીએ. ઠંડી લાગશે પણ કંઈ વાંધો નહીં, 2 ગોદડા ઓઢીને સૂઈ જશું. હાલો મિત્રો, આજે સવાર પડી ગયું છે ને આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આપણે કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે નાસ્તો કરવા માટે. તો ચાલો મિત્રો, તો આપણે જઈએ નાસ્તો કરવા માટે. હવે હું દેવાંગભાઈ બે રેડી થઈને જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારનું પોર વાગ્યા છે. સવાર પડી ગયું, નાસ્તાનો સમય થઈ ગયો. બધા આવી ગયા છે નાસ્તો કરવા માટે. સવારનો નાસ્તોનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો આપણો કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયો છે.
ચા ને ગાંઠિયા ને જલેબી ને ખમણ બધા મહેમાનો આવી ગયા છે નાસ્તો કરવા માટે. સવારના પોરમાં ગરમા ગરમા ચા પીવાની કઈક અલગ જ મજા હોય છે શિયાળાની અંદર. હવે આપણે કરશું સામૈયો ને સવારના વાગ્યા છે 11. થોડા રાસ ગરબા રમીને પછી આપણે નાતનું સંમેલન છે તેનું કાર્યક્રમનો લાભ લેશું. आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. કાર્યક્રમ પૂરો થયા પછી અમે લોકો આવી ગયા બપોરનું જમણવાર લેવા માટે. ચાલો આપણે જોઈએ આજનું બપોરે શું મેનુ છે જમવામાં. સૌથી પહેલાં છે અડદિયા, પછી છે ગાજરનો હલવો, પૂરી છે, રોટલી છે, ઊંધિયું શાક છે, એક કઠોળ પણ છે, એક આમલીની ચટણી છે, એક લીલી ચટણી છે. નાત તેડાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. બધા મહેમાનો એની ઘરે જતા રહ્યા છે. હવે આપણે થોડીક ટાઈમમાં ઘરે જશું. અત્યારે ટેન્ટ પર આવી ગયા છીએ આપણો સામાન લેવા માટે. સામાન લઈને તરત જ રવાના થવાનું છે. હવે જોઈએ ટ્રેન મળે છે કે બસ, આગળ તમને બતાવીશ. ચાલો મિત્રો, તો આગળ જોઈએ. હવે સામાન લઈને જઈએ છીએ રેલવે સ્ટેશન બાજુ કે બસ સ્ટેન્ડ જઈએ. જોઈએ હવે શેમાં મળે. નાત તેડામાં બહુ મજા આવી છે. રિસોર્ટ પણ બહુ સારો હતો, ખૂબ જ આનંદ કર્યો છે. હવે જઈએ છીએ ઘર બાજુ. હવે નક્કી કરો ક્યાં ઉતરવું. મારું નક્કી છે ચિત્તલ ઉતરો, લાઠી ઉતરો, બે જગ્યાએ. ભાવનગરના રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. 25 રૂપિયાની ટિકિટ લઈને અમે પહોંચી જશું ભાવનગરથી લાઠી પહોંચીને પછી અમે બસ પકડીને સીધા અમરેલી તરફ નીકળી જશું. લાઠીમાં અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. ત્યાંથી અમે જાશું બસ સ્ટોપ ઉપર, બસ પકડીને સીધા પહોંચી જશું અમરેલી. બસ મળી ગઈ છે, હવે સીધા જઈ રહ્યા છીએ અમરેલી બસ સ્ટોપ. ઘરે પહોંચી ગયા છીએ. ઠંડી ખૂબ જ છે, જેકેટ પહેરી લીધું છે. હવે મળશું નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. જોઈએ હવે ક્યાંની ટ્રેક થાય છે, તો તમને આગળ વિડીયોમાં મળતો રહીશ. ને ચેનલને જોતા રહેજો. ચાલો મિત્રો, તો આવજો. હર હર મહાદેવ. ગુડ નાઇટ.